ભગવત ભંડારી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ઉલ્લાસ જીમખાના ગ્રાઉન્ડ અતુલ ખાતે ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે। ત્યારે અત્યારે ક્રિકેટની ટીમો ક્રિકેટના જે કેપ્ટન્સ છે એમની ટીમ લઈને ક્રિકેટની શરૂઆત થઈ ગઈ છે। તો આપણે વાત કરીશું આ ટુર્નામેન્ટ સંદર્ભે, ટુર્નામેન્ટના આયોજન સંદર્ભે સમાજના ટ્રસ્ટીઓ અને સૌ આયોજકો છે અહીંયા। જે આપનું નામ? રાજેન્દ્ર ગજાનન પટેલ। જી રાજેન્દ્રભાઈ, એમને જણાવશો કે જે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે મુખ્ય કારણ શું છે આની પાછળ? બસ એકતાનું કારણ છે ને આ ખાસ તો ભાવિનભાઈ આપણા ટીમમાં એ છે, એમણે જે આયોજન કર્યું છે। બીજા અમારા હિતેશભાઈ, વીડીભાઈ સાથે અન્ય અમારા મિત્રો ને ઘણા બધાને ઉત્સાહી છે। અમારું સ્વાગત બી બહુ સરસ થયું છે ને રિયલમાં એમ લાગ્યું કે આપણે કોઈ મોટી ટુર્નામેન્ટમાં ગયા છે એવું લાગ્યું છે। જી, સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન કર્યું છે અને કહેવાય કે એમાં સી ફાળો છે એવા ભાવિનભાઈ ભંડારી અત્યારે આપણી સાથે છે। ભાવિનભાઈ, જણાવશો કે જેમ ટ્રસ્ટીએ કીધું કે આયોજન ખૂબ જ સરસ છે, કારણ કે જે યુવાનો અહીંયા આવ્યા છે, કેટલી ટીમોએ ભાગ લીધી છે ને ક્યાં ક્યાંથી ટીમો આવી છે? 12 ટીમોએ ભાગ લીધું છે અને અમારી જે આ 12 ટીમો છે એ બારડોલી બોહારીથી લઈને મહારાષ્ટ્ર બોરડી ત્યાં સુધીના બધા યુવાનોએ ભાગ લીધો છે। અને આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજની, જેમ કે અમારા ટ્રસ્ટી સાહેબે કીધું, સમાજની એકતા અને અખંડિતતા માટે છે। અને અમારા આ પ્લેટફોર્મથી અમારા સમાજના યુવાનો આગળ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર રમે એવી અમે ભાવના ધરાવીએ છીએ। આપણે અત્યારે જ રિસન્ટલી જોયું છે કે હેનિલ પટેલ જે આપણા અંડર-19 આપણા દેશને રિપ્રેઝેન્ટ કર્યું। આપણા વલસાડ જિલ્લાને બહુ ગર્વની બાબત છે કે એમણે વલસાડ જિલ્લાનું પણ ગર્વ વધાર્યું છે। તો અમે પણ એવું જ ઈચ્છીએ કે અમારા સમાજમાંથી આવો એક ખેલાડી જાય અને અમારા સમાજનું નામ ઉપર કરે અને દેશનું નામ ઉપર કરે। જી ભાઈ, કેટલા દિવસ ચાલશે આ ટુર્નામેન્ટ? આ ટુર્નામેન્ટ 3 દિવસ ચાલશે। બરાબર। જી, જિગ્નેશભાઈ ભંડારી પણ છે અત્યારે આપણી સાથે। જિગ્નેશભાઈ, જણાવશો, ખૂબ જ સુંદર આયોજન છે અને ક્રિકેટ રમાઈ રહી છે અને દરેક સ્પોર્ટ્સ હોય ત્યારે અંતે હાર અને જીત હોય, તો જીતનાર ટીમ માટે શું ઇનામ છે? એકચ્યુઅલી સૌપ્રથમ તો થેન્ક યુ દિશા, અને માતાજીની કૃપાથી સુંદર આયોજન થઈ રહ્યું છે। અને સૌથી પહેલી વાત કરું તો એ ભાવિનભાઈને ક્રેડિટ જાય છે। જ્યારે બિગ બેસ 1 ચાલુ કરી ત્યારે બહુ બધી અટકણો હતી કે કેવી રીતે કરશે, આ ભાવિનથી થશે કે નહીં થશે, પણ ખૂબ જ સુંદર આયોજન કર્યા બાદ આજે બિગ બેસ સિઝન 2 થઈ રહી છે। તો તમામ જ્ઞાતિજનોને ઉત્સાહ છે કે ભાવિનભાઈ ગયા વખત કરતાં પણ સારું આયોજન કરશે ને ખરેખર આપણને દેખાઈ રહ્યું છે। જ્યારે ટુર્નામેન્ટના ઇનામોની વાત કરીએ તો એકચ્યુઅલી તમારી વાત સાચી છે કે ફાઇનલ વિજેતાને કેટલું મળશે, તો આજ સુધીના ઇતિહાસમાં છેલ્લા કેટલા વર્ષોથી ભંડારી સમાજ ખૂબ જ પ્રોફેશનલી ક્રિકેટ રમાડી રહ્યું છે। તો આજ સુધીની સૌથી હાઈએસ્ટ ઇનામ એટલે 1,31,111 ઇનામી રકમ ફાઇનલ વિજેતાને મળશે અને રનર્સઅપને પણ 88,000 રૂપિયા જેવી મોટી રકમ મળશે। તો આ સૌથી મોટી ક્રેડિટ ભાવિનભાઈને જાય છે કે એમણે આટલા ઉત્સાહભેર આટલી મોટી એમાઉન્ટ જાહેર કરી। થેન્ક યુ દિશા। જી, શું કહેશો આજની આ ટુર્નામેન્ટ માટે? ટુર્નામેન્ટ એટલે આ તો અમારા રાજેન્દ્રભાઈ કીધું તેમ એકતા માટે છે, એકતાના અખંડિતતા માટે છે। ભંડારી સમાજની વસ્તી, આમ જોયા તમે વસ્તી ગણતરી કરી રાજેન્દ્રભાઈના સૌજન્યથી ઓછી છે, એટલે એકતાની બહુ જરૂર છે। કારણ કે ઘણી ઓછી વસ્તી હોય ને તો એકતા હોય, એકતા વગર આ જમાનામાં કશું ચાલતું નથી। કોઈ પણ એક વ્યક્તિ કશું નહીં કરી શકે, એની જોડે એનું સંગઠન હોવું જ જોઈએ। અને એ સંગઠન વધારવા માટે ભાવિનભાઈને હું અભિનંદન આપું કે આ બીજી ટુર્નામેન્ટ એકદમ સરસ રીતે એમણે આયોજન કર્યું છે, એટલે ખૂબ ખૂબ અભિનંદન ભાવિનભાઈ। જી જી, આપનું નામ? હિતેશભાઈ। જી હિતેશભાઈ, શું કહેશો ટુર્નામેન્ટ માટે? બસ મારા રાજેન્દ્રભાઈ કે તેમ આ એકતાનું છે ને બહુ સરસ ના ભાવિનભાઈનું મેન ખરેખર કહેવું પડે કે આયોજન બહુ સરસ રીતે કર્યા છે, બહુ સારું કહેવાય। જી જી, આપનું નામ? ભરતભાઈ। ભરતભાઈ, શું કહેશો આયોજન માટે? કારણ કે બધાએ જે ટુર્નામેન્ટ વખાણી છે અને ભાવિનભાઈની જે મહેનત છે આજે દેખાઈ રહી છે। હા, સાચી વાત છે। ભાવિનભાઈની મહેનત દેખાઈ રહી છે સિઝન 2 અને જે ભંડારી સમાજના જે ક્રિકેટરો માટે જે એમણે આયોજન કર્યું છે ને બધાને એક કરવા માટે ને એ બધા ભાઈચારાની ભાવનાથી રમે અને ટુર્નામેન્ટને સારી રીતે સફળતા અપાવે, એમનું જે કાર્ય જે સફળતાપૂર્વક પૂરું થાય એ રીતે બધા ક્રિકેટ રમીને એમને સાથ સહકાર આપે એવી આશા રાખું છું। ખૂબ જ સુંદર આયોજન, અને આપણે ભંડારી સમાજ સૌ ટ્રસ્ટીઓ, મુખ્ય આયોજક ભાવિનો ભંડારી અને જિગ્નેશભાઈ ભંડારી સાથે વાત કરી ત્યારે ટુર્નામેન્ટનો જે મુખ્ય હેતુ છે કે સ્પોર્ટ્સ ભાવના ખીલે, અને ભાવિનભાઈ કીધું જેમ કે હેનિલ પટેલ આપણા સમગ્ર વલસાડ રાજ્ય અને દેશનું ગૌરવ જેમણે સમગ્ર વિશ્વભરમાં વધાર્યું, એવી રીતે ભંડારી સમાજમાંથી પણ ખેલાડીઓ આગળ આવે અને વિશ્વ સ્તરે નામ વધારે એ એમનો આશય છે। દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ।